રાજા પરીક્ષિતને સુખદેવજી મહારાજ કહે છે કે સાંભળ, સર્વ પાપ હરમ નૃણામ. આ વંશની અંદર એક યદુ નામના રાજા થયા, અને જે યદુથી ચાલ્યો છે એનું નામ છે યદુ વંશ. અને આ જ વંશની અંદર પરમાત્મા શ્રી હરિ, પરમાત્મા નારાયણ, તારા પિતા અને સાથે રહેનારા ભગવાન શ્રી હરિ કૃષ્ણ દેવકીના વસુદેવ અને દેવકી દ્વારા પ્રગટ થયા. 100 વર્ષ દ્વારિકા લીલા કરી, 11 વર્ષ 52 દિવસ સુધી તેને ગોકુળમાં રહી, મથુરામાં રહી અનેક દૈત્યોને સંહાર્યા. આ વાત જ્યારે સંક્ષેપની અંદર કરી ત્યારે રાજા પરીક્ષિત સુખદેવજીને કહે છે કે મહારાજ, કથિતો વંશ વિસ્તારો ભવતામ સોમ સૂર્યયો આજ્ઞામ ચો ભયવંશ્યાનામ ચરિતમ પરમાદ્ભુતમ. મહારાજ, આપે તો સૂર્યવંશની કથા કહી, ચંદ્રવંશની કથા કહી, મને આનંદ થયો, બહુ આનંદ થયો. સુંદર મજાના સૂર્યવંશની કથા કરી, સૂર્યવંશના સુંદર મજાના ચંદ્રવંશની કથા કરી. પણ મહારાજ, હવે જે કથા આવે છે એ કથા તો મારા ઈષ્ટની છે, જે પરમાત્માએ માના ગર્ભની અંદર મને દર્શન આપ્યા, જેને માના ગર્ભમાં મારી રક્ષા કરી, એ પરમાત્મા શ્રી હરિની કથા છે. હવે મહારાજ એક કૃપા કરો, હવે મારી આ કથાનો હવે સંક્ષેપ નહીં, ટૂંકમાં નહીં, હવે કથા મને વિસ્તારથી કહો. કારણ કે હવે તો મારા સ્વામીની કથા આવે છે, મારા નાથની કથા આવે છે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે રાજન, આજે ચતુર્થ દિવસની સંધ્યા છે, ચોથો દિવસ છે, સાંજ થવા આવી છે. 3 દિવસથી તું અનશન વ્રત લઈને પીધો છે, તે કઈ પાણી બાણી કાંઈ પીધું નથી. તારે જો પાણી પીવું હોય, ફલાહાર કરવું હોય તો હું કથાને વિશ્રામ આપું. રાજા પરીક્ષિત સુખદેવજીને કહે છે કે મહારાજ, જ્યાં સુધી સંસારમાં હતો ત્યાં સુધી પાણી પીધું, પાણીની તરસના કારણે તમે ઋષિનો અપરાધ કર્યો. હવે મહારાજ, અન્ન રસોની અંદર જો જઈશ, પાણી ને ભૂખ ને તરસ આ બધું જો મને સતાવશે તો મને હરિરસ કઈ રીતે મળશે? મહારાજ, આપ અમૃત વર્ષા વરસાવી રહ્યા છો, અને અમૃત વરસતું હોય અને પછી જો પાણીની તરસ લાગે ને તો હું અભાગ્યો કહેવાઓ. મહારાજ, આપના મુખથી વહેતી અમૃત ધારા અને અમૃત રસ છે, તેને વરસાવતા રહો, વરસાવતા રહો. વયંતુ ન વૈતૃપ્યામ ઉત્તમ શ્લોક જલ્પકૈ. આપ જે ઉત્તમ શ્લોક પરમાત્માના ચરિત્રનું ગાન કરો છો એનાથી મને તૃપ્તિ થતી નથી. મહારાજ, મારે પાણી પણ નથી પીવું, મારે ફલાહાર પણ નથી કરવું. મહારાજ, આપ કથાને ચાલુ રાખો, આપ કથા ખાલી બંધ ન કરો, આટલી મારી વિનંતી છે. અને આ નિવેદન જ્યારે પરીક્ષિતનું સાંભળ્યું, સુખદેવજી રાજી બહુ થયા. સાધુ સાધુ ખરી બ્રહ્મ બખાના. સાધુ પરીક્ષિત, સાધુ, ધન્ય છે તને, ધન્ય છે તારી વિષ્ણુ ભક્તિને કે તને પરમાત્માને કથામાં આટલો બધો પ્રેમ થયો. હવે હું અવિલંબે અને સહેજ પણ રોકાયા વગર તને પરમાત્માની કથા સંભળાવીશ.
જુઓ, પરીક્ષિત જીવ છે અને જીવની જેટલી સાતત્યતા હોય, જીવની જેટલી ઈચ્છા વધારે, એટલો એને ભગવત ગીતામાં વધારે આનંદ આવે. આપણી ઈચ્છા ઓછી તો આપણને ભગવત કથામાં આળસ પણ ચડે, ઊંઘે આવે. પણ ભગવાનમાં કથામાં જો પ્રેમ હોય તો એ બધું દૂર થઈ જાય. આપણો ભૂખ ન સતાવે, તરસ પણ ન સતાવે. સુખદેવજી મહારાજ કહે છે કે આ પૃથ્વી ઉપર જ્યારે બકાસુર, અઘાસુર, કંસ આદિ રાજાઓનો ત્રાસ વધ્યો અને ત્રાસ વધતા ભૂમિને ભાર લાગવા લાગ્યો, એટલે ભૂમિ બ્રહ્માજીની પાસે જઈ પ્રાર્થના કરે છે. બ્રહ્માજી બધા દેવતાઓને લઈ અને ક્ષીરસાગરમાં આવે છે. ક્ષીરસાગરમાં આવી પરમાત્માની દરેક જણા સ્તુતિ કરે છે. ભગવાન મહાદેવને પૂછે છે કે મહાદેવ, અમારે ભગવાનની સ્તુતિ કરવી છે, ભગવાન હરિ ક્યાં બિરાજમાન છે? ભગવાન મહાદેવ કહે છે, હરિ વ્યાપક સર્વત્ર સમાના, હરિ વ્યાપક સર્વત્ર સમાના, પણ પ્રેમ તે પ્રગટ હોય મેં જાના. પ્રેમ તે પ્રગટ હોય ને જાના. મારા પ્રિય પ્રેમી અને મારા જેને એમ કહેવાય કે મારી ઉપર જેને બહુ પ્રેમ છે અને હું આજ્ઞા કરું એટલે આખો ભાવનગર જિલ્લો ખડો કરી દે એવા જુલુભાઈ પધાર્યા છે. અને ખાસ તો જો ગઈકાલે આવ્યો હોત તો એમ થાત કે મારી માટે આવ્યા, પણ આજ તો કિશોર દાદા એના ગોર આવ્યા એટલે આવ્યા છે. મારા કાકા એ તબિયતની અનુકૂળતા નહીં, પણ મુકેશ દાદાનો આગ્રહ અને દવે પરિવારનો એવું માનને મને આશીર્વાદ આપવા માટે એની તબિયત અનુકૂળ નહીં છતાં પણ એ આવ્યા છે સાહેબ. તો પ્રેમ તે પ્રગટ હોય હી મેં જાના. પ્રેમ તે પ્રગટ હોય ને જાના. ભગવાન ક્યાં છે એ પ્રશ્ન નથી, ભગવાન ક્યાં નથી એ પ્રશ્ન છે. ક્ષીરસાગરની અંદર દેવતાઓને બધા જઈ ભગવાનની સ્તુતિ કરે છે. સ્તુતિ કરતા પરમાત્મા રાજી થયા અને કીધું છે કે ચિંતા ન કરો, મારા અંશ સહિત હું યદુકુળની અંદર પ્રવેશ અવતાર ધારણ કરીશ, ભૂમિના ભારને હરીશ, ભૂપરાગને હરીશ, ભક્તોનું કલ્યાણ કરીશ. દેવતાઓ પોતપોતાના સ્થાન ઉપર જતા હતા. બ્રહ્માજી કીધું ક્યાં જાઓ છો? તો કે હવે તો ભગવાને કહી દીધું કે અવતાર ધારણ કરશે. તો કે એમ નહીં, ઈ આવે એની પહેલા તમે જઈને તૈયારી તો કરો. પોતાના અંશ સહિત બધા પ્રગટો, અને એ જ્યારે ભગવાન આવે ત્યારે એનું આખું જે મંચ છે મંચ તૈયાર હોવું જોઈએ. બધાને મારવાનું કામ તો એ જ કરશે, પણ એની પહેલા જે પૂર્વ તૈયારીઓ છે એ તો તમે બધા જઈને કરી લ્યો. એટલે દરેક દેવતાઓ પછી પોતાના અંશ સહિત પ્રગટ્યા છે. આ બાજુ કંસ છે, મથુરા નગરીના રાજા ઉગ્રસેન મહારાજ છે. દેવકની દીકરી દેવકી છે,
અને ઉગ્રસેનનો પુત્ર કંસ છે. બંને સગા ભાઈઓ નથી, સગા ભાઈ બહેન નથી. દેવકી અને કંસ કાકા દાદાના છે. અને કાકા દાદાના જે ભાઈ બહેન છે તે કંસ જે હતો પાપમતી સાક્ષાત, પાપમતી એ કંસ ઉગ્રસેન મહારાજને પોતાના રાજ્યમાંથી હટાવી અને પછી બેસી જાય. પાપનો ભાર લાગવા લાગ્યો છે. વસુદેવજી ઉગ્રશ્રવાના પુત્ર છે અને પોતાની નાની બેન દેવકી છે. 7 બહેનો હતી દેવકીને, એમાં સૌથી નાના દેવકીજી છે. એની ઉપર કંસનો પ્રેમ બહુ છે અને કંસના પ્રેમના કારણે પોતાના મિત્ર સુરસેનના પુત્ર એવા વસુદેવજીની સાથે એમનો વિવાહ સંસ્કાર કરાવ્યો. બહુ દાયજો આપ્યો છતાં કંસને હજી સંતોષ ન થયો. એટલા માટે બેનનો રથનો સારથી બની અને બેનને વળાવવા માટે જાય છે. અને એ રીતે જ્યારે વળાવવા જતો હતો, બરોબર મથુરાના મધ્યમાં આવ્યો અને આકાશવાણીમાંથી શબ્દો ગુંજ્યા છે. કંસ પાપી દુરાચારી, જેની સાંકળ પકડી, જેનો સારથી બની અને તું જઈ રહ્યો છે. અસ્યાયામ અષ્ટમો ગર્ભ, આના 8મા જ ગર્ભથી તારો વિનાશ થશે. જો કેટલો પ્રેમ કરતો હતો, પણ છે દુર્જન ને. દુર્જન કેવો હોય? ક્ષણે રુષ્ટા ક્ષણે તુષ્ટા અને રુષ્ટા તુષ્ટા ક્ષણે ક્ષણે અવ્યવસ્થિત ચિત્તાનામ પ્રસાદોપી ભયંકર. ઘડીકમાં રાજી થઈ જાય ને ઘડીકમાં પછી રિહાઈ જાય. ક્ષણમાં રિહાઈ જાય ને ઘડીકમાં રાજી થાય. આવા વ્યક્તિનો પ્રસાદ, કૃપા પ્રસાદ પણ મળે ને આપણી ઉપર, એ બહુ પ્રેમ, આપણને બહુ પ્રેમ કરતો હોય ને, આ પણ ભયંકર હોય અને તેનો ભરોસો જ નથી ક્યારેક હું કરી બેસે. એવું આ કંસે કર્યું. હાથમાં લગામ પકડી અને જતો હતો બેનને વળાવવા માટે. લગામને છોડી દીધી અને હાથની અંદર મ્યાનમાં પડેલી તલવાર કાઢી અને દેવકીનો ચોટલો હતો, એ ચોટલો પકડીને જ્યાં મારવા માટે જાય ત્યાં તો વસુદેવજી રોક્યા. કંસ રોકાઈ જા, મારી બેન છે. કહે છે મને ખબર છે મહારાજ, આકાશવાણી સાંભળી કે નહીં તમે? આના 8મા ગર્ભથી મારો નાશ છે, મારો વિનાશ છે. જે ઝાડવું, જે છોડના ફળથી મારો વિનાશ છે, એનું મૂળ જ કાપી નાખવું તો ક્યારે એમાં ફળ આવશે નહીં, ક્યારે મારો વિનાશ થશે નહીં. ઉગ્રસેને બહુ સમજાવ્યા અને પછી કીધું તારો વિનાશ તો આના 8મા ગર્ભથી છે ને. જા, હું ક્ષત્રિય વચન આપું છું તને કે આ જેટલા જેટલા મારા સંસારની અંદર પુત્ર થશે ને, એ 8 હું તને આપી દઈશ. છતાં પણ બેનનો ચોટલો હતો એ પકડી અને એને કારાવાસમાં નાખી છે. કંસનો દુરાચાર વધવા લાગ્યો. સમય વીત્યો. સંસાર વાટિકાની અંદર પહેલું પુત્ર પુષ્પ પ્રગટ થયું અને જેવું પ્રગટ થયું, માં દેવકી એ પુત્રને પોતાના હૃદયની અંદર ચાપે છે, વસુદેવજીને આપે છે. સાહેબ વિચાર કરો, હજી જન્મ થયો છે. વસુદેવજી લઈ કંસની પાસે જાય છે. કંસને જેને કહે છે કે લે આ મધુપુર પતિ, અમારી સંસાર વાટિકાનું પહેલું પુષ્પ છે. ચાહે તો એની સુગંધ લે, ચાહે તો એને ચગદી નાખ.
કંસે જોયું પાપમતી પણ ભાવ તો એને જાગ્યો. અરે આ નવજાત શિશુ આણે મારું શું બગાડ્યું છે? આ તો પહેલો છે, મારો કાળ તો 8માંથી છે ને, માટે વસુદેવજીને પાછું આપવું છે. દેવતાઓએ બધાએ વિચાર કર્યો કે જો આ કંસ આટલો બધો પુણ્યશાળી બની જશે, કારણ કે એના ભાણેજો થાય ને, અને એક ભાણેજ બરોબર 100 બ્રાહ્મણો બરોબર એક ભાણેજ. જો બ્રાહ્મણો બાની ઉપર રાજી થઈ જશે તો ભગવાનને જન્મવામાં મોડું થશે. માટે નારદજી આવ્યા. નારદજીએ કીધું કંસ કુશળ મંગળ? તો કે હા, બધું કુશળ મંગળ. નારદજી કહે શું ધૂળ કુશળ મંગળ? ખાલી વાતો જ સાંભળે છે. તો કેમ મહારાજ એમ બોલો છો? તો કે આકાશવાણી યાદ છે? મહારાજ બરોબર યાદ છે. દેવકીના 8મા ગર્ભથી મારો વિનાશ છે. એમ? તો કે હા. તો કે 8મા ગર્ભથી વિનાશ છે એ વાત સાચી, પણ કયો 8મો એ ખબર છે? કહે નારદજીને કંસ કહે છે મહારાજ સમજાવો કઈ રીતે? કમળનું પુષ્પ હતું અને કમળની પુષ્પની ઉપર 8 પાંખડીઓ હતી. 8 નારદજીએ કંસને ગણાવી તો 8મી થઈ. નારદજી કંસને કહે છે હું તો તારો હિતેજ છું એટલે તને કીધું, બાકી તો બધું નારાયણ નારાયણ કહી અને પછી નારદજી ગયા અને અંદર રહેલો જે દુષ્ટાત્મા હતો, આસુરી વૃત્તિ હતી, જાગી દોડીને ગયો છે દેવકીની પાસે. હજી તો 1 દિવસ થયો છે, નવજાત શિશુ છે. પોતાના હાથની અંદર પકડી અને દેવકીની સામે જે દિવાલ હતી કારાવાસની, એ દિવાલની અંદર જોરથી તે શિશુને માર્યો અને માર્યાની સાથે તેના પ્રાણ ગયા. દેવકીની ચીખ નીકળી. આવું એક વખત નહીં, 1, 2, 3, 4, 5, 6 છોકરાઓને મારી નાખ્યા. સાતમા બલરામજી આવ્યા. ભગવાન શેષ નારાયણ જતા હતા એટલે બલરામજીએ ભગવાન નારાયણે કીધું કે ઉભા રહો, ક્યાં જાઓ છો? તો કે મહારાજ રામ જન્મમાં તમારી સાથે નતો આવ્યો, હવે આમાં જાઓ છો? તો કે રામ જન્મમાં તો પાછળથી આવ્યા હતા, આમાં કેમ મોર થયા? તો કે મહારાજ રામ જન્મમાં નાનો બનીને આવ્યો તો, નાનો હતો ને એટલે વન જતા ન રોકી શક્યો. હવે અત્યારે તો મોટો બનીને જાઓ, તમારી હું ધ્યાન રાખીશ, તમને બહુ તાડ ન લાગે, તડકો ન લાગે, અને અસુરો પહેલા મારી પાસે આવે પછી તમારી પાસે આવે, એટલા માટે પહેલા જાઉં છું. અને હરિ પહેલા ગયા. શેષજીએ બહુ ઉત્પાત મચાવ્યો એટલે ભગવાન કહે છે આ તો મારી માયાને ખુલ્લી કરશે, માટે માયાને આજ્ઞા કરી છે, માયા જાઓ, દેવકીના 7મો ગર્ભ છે એનું સંકર્ષણ કરો. વસુદેવજીના બીજા પત્ની છે રોહિણીજી, એના ગર્ભમાં પ્રસ્થાપિત કરો. આપ યશોદાજીના ગર્ભથી અવતાર ધારણ કરી અને આવશો, હું દેવકીના ગર્ભથી અવતાર ધારણ કરીને આવીશ. મને લઈ વસુદેવજી ગોકુળમાં આવશે, તમને લઈ અને મથુરામાં આવશે. તમે કંસને જાણ કરજો, બાકી બધું નારાયણ નારાયણ. માયાને આજ્ઞા કરી. માયાએ પરમાત્માનું 7મો જે ગર્ભ હતો એનું સંકર્ષણ કર્યું અને હવે બધાને નક્કી થઈ ગયું કે હવે જે આવશે તે 8મો. એટલે કંસને પણ ખબર પડી એટલે ચોકીદારી વધારી પછી, અને દેવતાઓ દાનવો બધા તૈયાર થઈ ગયા ભગવાનના સ્વાગત માટે. બધા હવે તો તૈયાર થઈ ગયા છે. અને બધાની તૈયારીઓ જોઈ દેવો, ગંધર્વો, મનુષ્યો, કિન્નરો બધા ગાવા લાગ્યા. જગનું હિત કરવાને કાજ બડે સરકાર આવે છે, જગનું હિત કરવાને કાજ બડે સરકાર આવે છે, જગનું હિત કરવાને કાજ બડે સરકાર આવે છે, જગનું હિત કરવાને કાજ બડે સરકાર આવે છે. સરપંચ નહીં, મંત્રી નહીં, મુખ્યમંત્રી નહીં,
વડાપ્રધાન પણ નહીં, રાષ્ટ્રપતિ નહીં, જગતપતિ આવે છે સાહેબ. હે? દેવ ગંધર્વ યક્ષ મનુષ્ય હરખ ગેલા થાવે છે. દેવ ગંધર્વ યક્ષ મનુષ્ય હરખ ગેલા થાય છે. સૌના સ્વીકારવા સન્માન પડે સરકાર આવે છે. એ સૌના સ્વીકારવા સન્માન પડે સરકાર આવે છે. સૌના સ્વીકારવા સન્માન પડે સરકાર આવે છે. સૌના સ્વીકારવા સન્માન પડે સરકાર આવે છે. જગનું હિત કરવાને કાજ પડે સરકાર આવે છે. જગનું હિત કરવાને કાજ પડે સરકાર આવે છે. હવે તો દિવસો વીતવા લાગ્યા, શીતલ મંદ સુગંધી પવન વાવા લાગ્યા. લોકો જાય તૈયારીઓ કરવા લાગ્યા કે હવે પરમાત્મા આવશે અને ભૂભાર અને ભૂપરાગ બંને હરશે. સમય વીત્યો. દેવ ગંધર્વ યક્ષ મનુષ્ય હરખ ગેલા થાવે છે. દેવ ગંધર્વ યક્ષ હરખ ગેલા થાવે છે. સૌના સ્વીકારવા સન્માન પડે સરકાર આવે છે. સૌના સ્વીકારવા સન્માન પડે સરકાર આવે છે. કાર્તક મહિનો આવ્યો, કાર્તક મહિનો ગયો, માક્ષર એ ગયો, પોષ ગયો, મા મહિનો ભગવાન મહાદેવની શિવરાત્રી આવીને શિવરાત્રી ઉજવતા મા મહિનો પણ પૂર્ણ થયો. ફાગણ, ચૈતર, વૈશાખ, જેઠ અને પછી તો આહાડ આવ્યો અને અષાઢની અંદર વરસાદની હેલી મંડાણી. અને અમારા નેજાવાળા બાપુ કહે છે અસા ગિરિવરજા મોરલા અને કંકટ પેટ ભરા. પણ અમારી ઋતુ આવે ન બોલીએ તો હૈયા ફાટ મરા સાહેબ. અષાઢ ઉતારમ મેઘમલારમ બલિહારમ જલધારમ દાદુર નકારમ મયુર પુકારમ સરિતાકારમ વિસ્તારમ નાલય સંભારમ ત્યાગકારમ
અષાઢ મહિનો પૂર્ણ થયો અને આટલી આંબેલાના ધારે વરસાદ વરસી ગયો. અને હવે શ્રાવણ મહિનો આવ્યો છે અને શ્રાવણના પ્રારંભની અંદર ભગવાન મહાદેવની આરાધના લોકોએ ચાલુ કરી છે. વાયુ સુખ સ્પર્શ શીતલ મંદ સુગંધિત પવન વાવા લાગ્યો. અને પવન વાતા 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 દેવતાઓ બધા હતા એ દેવતાઓ હવે તો પરમાત્માની સ્તુતિ કરે છે. મહારાજ હવે પધારો, હવે પધારો, હવે પધારો. સ્તુતિ કરતા બધા દેવતાઓ. સત્યવ્રતમ સત્ય પરં ત્રિસત્યમ સત્યશ્ચ જોનિ નિહિતં ચ સત્યમ સત્યશ્ચ સત્યમ ધૃત સત્ય નેત્રમ સત્યાત્મકત્વામ શરણમ પ્રપન્ના. 9 વખત દેવતાઓએ સત્ય શબ્દ કહી અને પરમાત્માની સ્તુતિ કરી છે. હવે તો પછી શ્રાવણ માસની અંદરથી પૂર્ણિમા ગઈ, એકમ ગઈ, બીજ ગઈ, ત્રીજ, ચોથ, પાંચમ, છઠ, સાતમ અને પછી હવે તો આવી આઠમ. સાહેબ અંધારી આઠમ. બહુ વાયુ સુખ સ્પર્શ. વાયુ જે હતો ધીમે 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 શીતલ મંદ સુગંધિત વાયુ આવવા લાગ્યો. એનો સ્પર્શ થતો હતો, સુખની અનુભૂતિ થતી હતી. ભગવાન કહે છે કયા સમયને પાવન કરવું. ભગવાન કહે છે હું જાઉં છું ચંદ્રવંશની અંદર, માટે રાત્રિના સમયે રોહિણી નક્ષત્રમાં જ્યારે ચંદ્રમાએ પ્રવેશ કર્યો અને એ જ સમયની અંદર પરમાત્મા શ્રી હરિનારાયણ ચતુર્ભુજ સ્વરૂપે, અત્યારે 4 ભુજે આવે છે. નંદ ઘેરા નંદને હજી વાર લાગશે, માટે એની ઉતાવળે નહીં કરતા, કારણ કે કેટલો ટાઈમ જાય એનો કોઈ ભરોસો નથી ને. અને મેં કીધું તું સમયમાં હાલું ત્યાં સુધી બરોબર છે, પણ ક્યારેક સમય ઉપર જાય. તોય ઘણો સમયમાં આવી ગયો. કયો દેવકીજીના મનની અંદર સૌપ્રથમ પેલા વસુદેવજીના મનની અંદર આવ્યા છે અને વસુદેવજીના મનથી દેવકીના ગર્ભની અંદર, અને દેવકીના ગર્ભે આઠમના દિવસે બરોબર રાત્રિના 12 વાગે પરમાત્મા શ્રી હરિનારાયણ ચતુર્ભુજ નારાયણ સૌપે પ્રગટ થયા અને સૌએ જયકાર કર્યો. બોલીએ ચતુર્ભુજ નારાયણ ભગવાન જય. દેવકીએ જોયા અને પછી 2 હાથ જોડીને સ્તુતિ કરી છે. તમદ્ભુતમ બાલકમં ભુજે ક્ષણમ ચતુર્ભુજમ શંખ ગદા ગદાયુધમ. અદ્ભુત પરમાત્મા આપની સ્તુતિ, આપના એ રૂપને જોઈ અને મારું મન આપની અંદર લાગી રહ્યું છે. સ્તુતિ કરી અને પછી માં મોઢું ફેરવી ગયા. ભગવાન કહે છે કેમ મોઢું ફેરવી ગયા? માં તે મને કીધું તું દીકરો બનીને આવ્યો. હું આવ્યો છું ભૂભારને હરવા માટે, ભૂપરાગને હરવા માટે. મહારાજ યાદ કરો તમે શું વચન આપ્યું હતું? તો કે માં તારે ત્યાં પુત્ર બનીને આવીને મેં વચન આપ્યું હતું. મને બરોબર યાદ છે. યાદ છે? તો કે હા. શું બોલ્યા હતા? તો કે તારે ત્યાં પુત્ર બનીને આવીશ. જુઓ તો ખરા, આ પુત્ર જેવા લાગો છો. હાથમાં શંખ છે, ગદા છે, પદ્મ છે. આ પુત્ર નથી, આ પિતા બનીને આવ્યા છો મહારાજ. તમે આવો છો ક્યાં? મનુષ્ય લોકમાં. અમારા દીકરા આમ ન જન્મે. આ બધા રમકડા ને આ બધું જોવો તો ખરા. આ રમકડા તો હું તમને આપીશ. કહે છો માં તો કઈ રીતે? આ બધું શંખ ચક્ર ગદા આ બધું છોડો.
માએ કીધું એટલે તરત અદ્રશ્ય. હવે આ 4 હાથ છે, 2 હાથવાળા થાવ. નતર આખું ગામ મારી ઠેકડી ઉડાડશે કે 4 હાથવાળો દીકરો તે જન્મ દીધો. 2 માંથી 4 માંથી 2 હાથવાળા થયા. ભગવાન ચતુર્ભુજ હતા, દ્વિભુજ થયા. હવે તો કે નાના બનો. નાના 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 થતા નવજાત શિશુ હતા એટલા થયા. એટલે કીધું માને કે હવે બરોબર, હવે બસ, હવે રડો. ભગવાન કહે છે કે બધું થાય પણ આ નહીં થાય, રડતા મને નથી આવડતું. બાકી બધું આવે, તમે કયો એને રડાવી દઉં, બાકી રડવાનું કામ આપણું નહીં. મોટા મોટો ભળનો દીકરો જે રડતો ન હોય ને, હા, એને રડાવવાનું કામ મારું, પણ હું રડું નહીં. વસુદેવજીને આજ્ઞા કરી છે, જાઓ, આપના મિત્ર ગોકુળમાં રહે છે નંદ બાબા, એને ત્યાં મને પધરાવી અને પાછા આવો. એમને ત્યાં દીકરીનો જન્મ થયો છે, એને લઈ આવો. ઈશ્વર સૌ સાનાવાના કરશે. વસુદેવજી ટોપલાની અંદર મૂકી ભગવાન લાલનને અને નીકળ્યા છે. ભગવાન માથે આવે, બ્રહ્મ જ્યાં છે માથે આવે ને તો હાથની બેડીઓ આપોઆપ ખુલી જાય. સાહેબ, હે, ભગવાનને માથે પધરાવ્યા છે. માટે પોથી યાત્રા કરીએ ને ત્યારે આ ભાગવતજીને કથા પૂરી કરીએ ત્યારે માથે પધરાવીને યાત્રા કાઢીએ છીએ. શા માટે? કે આજ તો મારા જીવનના જે બંધનો હતા એ બંધનો બધા તોડી નાખ્યા ભગવાને. સાહેબ, નીકળ્યા છે બહાર, અને બહાર નીકળતા જુએ છે તો આકાશની અંદરથી ઝરમર 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 વરસાદ વરસે છે. વીજળીના કડાકા થાય છે. જ્યારે વીજળી ચમકતી હોય ત્યારે એવું લાગે છે કે વસુદેવજીને કહેતી હોય કે મહારાજ, રસ્તો અહીંયા નહીં, અહીંયા છે, અહીંયા ચાલો, અહીંયા ચાલો, અહીંયા ચાલો. ચાલતા ચાલતા યમુનાજીમાં વસુદેવજીએ પ્રવેશ કર્યો. યમુનાજી ઉભરાયા. યમુનાજીએ મનમાં વિચાર કર્યો કે રોજ દોટ લગાવું છું સાગરને મળવા માટે, આજ સાગર પોતે મને મળવા માટે આવ્યો છે. એના ચરણનો સ્પર્શ કરી લઉં, મારું જીવન સફળ થઈ જાય. गागर में सागर भर आया, नंद यशोदा के घर आया, यमुना भरने लगी उछाले, सागर स्वयं नदी तट आया. વસુદેવજીના ઘરે ગયા, નંદ બાબાના ઘરે ગયા, ઠાકોરજીને પધરાવ્યા અને ત્યાંથી માયા હતી એ માયાને લઈ અને પાછા આવ્યા છે મથુરાના જેલની અંદર. જુઓ, ભગવાન આવ્યા ત્યારે બેડીઓ ખુલી ગઈ અને માયા આવી એટલે પાછા બંધનમાં આવી ગયા. અને ભગવાન આવ્યા ત્યારે બધા હુઈ ગયા, કોઈ નો જાગે, કોઈને ખબર ન પડી, આવીને વયા ગયા. અને માયા આવી એટલે બધાને ખબર પડી. જોરથી રડતા બાળકને જોયો અને કંસને સમાચાર મળ્યા કે મહારાજ, મહારાજ, દેવકીનો 8મો ગર્ભ અવતાર લઈ ચુક્યો છે ને કંસ આવ્યો, કે મારો કાળ આવ્યો છે, આને મારી અને હું વિજયી બની જાઉં. કંસ આવ્યો. માયા હતી, માના બેનના હાથમાંથી ખેંચી છે માયાને, અને જ્યાં મારવા જાય ત્યાં તો માયા હાથમાંથી છટકી અને ઉડી અને કહે છે કે દુષ્ટ, મને મારવાની કરે છે, તારો કાળ તો ક્યારનો સુરક્ષિત જગ્યાએ પહોંચી ગયો. એને પકડવું ભલભલાનું કામ નથી, તું હું પકડી શકતો. કંસ પસ્તાવો થયો. પછી એને બેનના ચરણમાં પડ્યો. કહે ભલે આપણે સગા નહીં, કાકા દાદાના, પણ આપણે તો ભાઈ બેન ખરા ને, તારો છોકરો છે એને સમજાવજે, મને મારે નહીં. હેરાન થવા લાગ્યો, ચરણું પકડવા લાગ્યો. એ ભલે ને થાય, આપણે એનું ક્યાં કઈ કામ છે? આપણે તો કામ છે ભગવાન પરબ્રહ્મ પરમાત્માનું. ચાલો ગોકુલની અંદર જઈએ. અને ગોકુલ મેં ભોર ભઈ સાલ, સવાર થયું. યશોદાજીને ડિલિવરી થઈ છે, પ્રસવ થયો છે. છોકરો છે કે છોકરી ખબર નથી. બરોબર સવારનો ટાઈમ, અને એક ગોવાળિયો
ગામના પાદરમાં બેસી અને વહાણીના જે સૂર હતા એ વહાણીના સૂર ધીમે 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 લહેરાવતો હતો. ભગવાને જોયું ક્યારનું આવ્યું છે, કોઈ બોલાવતું નથી. ભગવાન કહે છે બોલાવે ક્યાંથી, ખબર હોય તો બોલાવે ને. માએ કીધું તો રડજો, જો રોશો તો તમને અહીંયા બધા ગણશે, બાકી જ્યાં સુધી રોશો નહીં ત્યાં સુધી તમને કોઈ સાચવશે નહીં. એટલે મા દેવકીના શબ્દ યાદ આવ્યા એટલે ભગવાને રડવાનું ચાલુ કર્યું. જોર જોરથી નંદાલયની દિવાલોએ શિશુરુદનનો અવાજ સાંભળ્યો અને અવાજ સાંભળતામાં યશોદાજી જાગ્યા, બાજુમાં લાલનને જોયા, હૃદય ભરાઈ ગયું, કઈ બોલી ન શક્યા. નંદ બાબાના બહેન છે સુદંડાજી, ભાભીને સુવાવડ આવવાની છે અને કામ કરવા માટે આવ્યા છે. નંદાલયના એ ઓરડાની અંદરથી બાળકના રડવાનો અવાજ સુનંદાજીએ સાંભળ્યો. દોડીને બારણા ખોલ્યા અને જુએ છે ત્યાં તો લાલન પડ્યા છે. ભાભી, માં યશોદાજી કાંઈ બોલી શકતા નથી. હમણાં જ જઈ ભારા ભાઈને જઈને સમાચાર આપવું. રસોડામાં જાય, બે હાથમાં મીઠાઈઓ અને મીઠાઈઓને લઈ અને નંદ બાબા ગૌશાળામાં છે ત્યાં જઈને કહે છે, ઓ નંદ, અરે બાબા નંદ. નંદ બાબા ગૌશાળામાં હતા, ઉભા થયા. અરે સુનંદા, ઘેલી થઈ છો? સવારનો પ્રભાત પોર છે અને મારા નામનું તું પુકાર કરે છે, શું થયું? વાત તો કર. અરે ભાઈ, એના ગાલ છે કે ગુલાબના ગોટા છે? એની આંખ છે કે પછી સૂર્ય ચંદ્ર રૂપી ચમકતા તારા છે? એનું મુખ છે કે પછી આ સંસારનું સમસ્ત જગત એના મુખ ઉપર હું વારી જાઉં? નંદ બાબા કહે છે કે તું આ વાત કરે છે, પણ કોની વાત કરે છે? ક્યારની કવિતા કરે છે? અરે ભાઈ, આખું ગોકુળ કહે છે કે નંદ તું તો ભોળો ને ભોળો રહી ગયો. તારે ત્યાં ભગવાને કૃપા કરી, ભગવાને તારો ઉપર કૃપા કરીને એવી કૃપા કરી તારે ત્યાં લાલો ભયો. હે બાપ, નંદના ઘરે આનંદ થયો. મીઠાઈઓ પોતાના હાથમાં નંદના મુખની અંદર નાખી અને દોડીને આવ્યા છે 4 રસ્તાની ઉપર. બધાને રાડ નાખી અને જગાડે છે અને બધાને કહે છે કે હે ગોકુળ વાસીઓ જાગો. બધા આવ્યા. શું થયું સુનંદા? નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ કે આનંદ ભયો, જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી. નંદ કે આનંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ કે આનંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ કે આનંદ ભયો, જય કનૈયા લાલ. એ નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. એ નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. જય કનૈયા લાલ કી. જય
की હાથી ઘોડા પાલકી जय कन्हैया लाल की નગે આનંદ ભયો 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 जय कन्हैया लाल की હાથી ઘોડા પાલકી 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 जय कन्हैया लाल की નગે આનંદ ભયો जय कन्हैया लाल की નગે આનંદ ભયો जय कन्हैया लाल गोकुल माज दिवाली हरे गोकुल माज दिवाली हरे गोकुल माज दिवाली हरे गोकुल माज दिवाली प्रकट तया वन माली प्रकट तया वन माली गोकुल मा प्रकट तया वन माली रे प्रकट तया वन माली गोकुल मा हरे गोकुल माज दिवाली गोकुल माज दिवाली घेरानंद भयो कन्हैया लाल की नंद घेरानंद भयो कन्हैया लाल की नंद घेरानंद भयो कन्हैया लाल की हाथी दियो घोड़ा दियो और दियो पालकी अरे हाथी दियो घोड़ा दियो और दियो पालकी नंद घेरानंद भयो कन्हैया लाल की नंद घेरानंद भयो कन्हैया लाल की नंद भयो कन्हैया लाल की नंद घेरानंद भयो कन्हैया लाल की और दूतानों से मंडप सजाया है मिस्री पालक को एक केक मंगाया है जिनको चक्की का चाम हम सब बोलेंगे हैप्पी बर्थडे टू यू हम सब बोलेंगे हैप्पी बर्थडे टू ओ श्याम सब बोलेंगे हैप्पी बर्थडे टू यू हम सब बोलेंगे हैप्पी बर्थडे टू यू ओ एक बरस पूरा हुआ इंतजार का आया जन्मदिन मदन मुरार का आया जन्मदिन मदन मुरार का एक बरस पूरा हुआ इंतजार का आया जन्मदिन मदन मुरार का आया जन्मदिन मदन मुरार का वो श्रावण की अष्टमी है मौसम बहार का सपना हुआ न पूरा दिल में करार का अब के चलने सुन रहू हम सब बोलेंगे हैप्पी बर्थडे टू यू हम सब बोलेंगे हैप्पी बर्थडे टू ओ श्याम सब बोलेंगे हैप्पी बर्थडे टू यू हम सब बोलेंगे हैप्पी बर्थडे टू यू और नंद घेरानंद भयो कन्हैया लाल की 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 हाथी दियो घोड़ा दियो और दियो पालकी हाथी दियो घोड़ा दियो और दियो पालकी नंद घेरानंद भयो कन्हैया लाल की नंद घेरानंद भयो कन्हैया लाल की सर पर सधर अमर कर अनुकर कर कर बल कर मेल करे हरि हर सुन अवर अचर अति मन हर बर बर अति उर हर खबर मेरी खत न खबर प्रभार कुलीर जार निकोट मुकोट सिर सवरण में भगोपन परर घरर पद घूंघट रंग भर सुंदर श्याम रमे वीर रंग भर सुंदर श्याम रमे નંદ ઘેરાનંદ ભયો जय कन्हैया लाल की નંદ ઘેરાનંદ ભયો जय कन्हैया लाल की હાથી ઘોડા પાલકી जय कन्हैया लाल की હાથી ઘોડા પાલકી जय कन्हैया लाल की નંદ ઘેરાનંદ ભયો जय कन्हैया लाल की હાથી ઘોડા પાલકી जय कन्हैया लाल की જય કનૈયા લાલ કી हाथी घोड़ा पालकी 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 બોલો શ્રી દ્વારિકા कृष्ण की जय बोलो श्री नंद के लाला की जय कैया के चरैया की जय यशोदा के लाला की जय कृष्ण कन्हैया लाल की जय नमः पार्वती पतये हर हर महादेव।
कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे बोलिए श्रीमान रूप नंदन हनुमान जी महाराज की દ્વારિકાધીશ કી આવતીકાલ સવારે આ જગ્યા ઉપર ફરીવાર પાછા અહીંયા આ દવે પરિવારના આંગણે આ ભાગવત કથાની અંદર કૃષ્ણ જન્મની આપ સૌને વધાઈ હો ફરીવાર